શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર અનધર વ્લોગ. ને મસ્ત સવાર થઈ ગઈ છે, 7 વાગી ગયા છે સવારના. બસ બધે રેડી થઈ ગયા છે, નીકળવાની તૈયારી છે. બેગ ને એવું બધું પેક થઈ ગયું. હજી ગોદડા ને એવું કંઈ મૂકવાનો સમય નથી મળ્યો. મમ્મી છે પાછળ એટલે કંઈ વાંધો નહીં. અને બધી વસ્તુ પાણી ને બધું લેવાઈ ગયું છે. અને જો અહીંયા 7 વાગી ગયા છે કમ્પ્લીટલી. તો કાંઈ નહીં, ચાલો હવે બધા આવી ગયા છે તો આપણે છે ને ફટાફટ હવે નીકળીએ. પછી આગળ બ્લોગમાં બન્યા રહેજો, મસ્ત આજે જોવા મળશે. તો ચાલો જઈએ હવે. તો ગાઈસ જો અમે નીકળી ગયા અને હવે નાસ્તા પાણી કરવા માટે રસ્તામાં અહીંયા ઊભા રહ્યા છીએ. હવે જઈએ, શું નાસ્તો કરીએ છીએ શું નહીં. ધર્મભાઈ નાસ્તો કરવો છે? હા, અહીંયાથી જાય છે. હવે બધા જોઈ શું મળે છે શું નથી મળતું. હવે હા, એ બલૂન તો જો અહીંયા બધી લાઈનમાં સમજો કેટલા પણ એમ ઢગલો જો ને હાથીવાળા મતા જો તો ખરા. ઓહો, હજી છે માર્કેટ ભરાડો જો બહુ મોટું માર્કેટ છે પણ આ બલૂન નો. કેમ બહુ ક્યારની અમને કહેતી હતી રસ્તામાં માર બલૂન લેવું. તો ગાઈસ જો મસ્ત નાસ્તો કરીને હવે પાછા નીકળી ગયા છે આગળ. હવે જોઈએ ક્યાં જઈએ છે ત્યાં નહીં. પણ આ બધા પતંગ ને બલૂન ભાળી ગયા ને તો જો લેવા ઉતરે છે. હવે પતંગ લેવા ઉતરાશ. હવે જો સર્વિસ હાય તો છે પતંગ ના સ્ટોલ અહીંયા સરસ છે. કા રાઉન્ડ વાળા પતંગ જો કેવા છે નવા. પતંગ ઉત્તરાયણ ના દિવસે બહાર લઈને આવ્યા છે ને એટલે બધાને છે ને બહુ પતંગ ચગાવે છે. પતંગ જ કરે છે સવારના. આ કયું કહેવાય હે? ઓલા બે વલસાડ ચીખલી. મોટું માર્કેટ છે બહુ. જો નીલ જોઈ મસ્ત બોલ નાખે છે ને આમાંથી ગોળ ફરીને પાછો જો મોલીન પગ છે ને ત્યાં પહોંચે. પણ હવે જો પહોંચે તો ધીમેકથી. અરે વાહ નીલ વાહ, પહેલી ટ્રાય પાસ થઈ ગયો. ચાલો જો પહોંચો ને ત્યાંથી પાછો લઈ લેવાનો. કેવું મસ્ત ગોઠવું છે. અમે બધા સાયન્સ સિટી આવ્યા હતા, જોઈ લીધું, નિહાળી લીધું. હવે જઈએ છીએ પાછા આગળ. હે ને ધર્મભાઈ? આગળ સરસ મજાના બતકનો નજારો જોવો અહીંયા. બતાવું મસ્ત કેટલા સરસ બોલે છો. વ્હાઈટ એકદમ મસ્ત ગાર્ડન છે જો અહીંયા. નાના મોટા બધા હિંચકે પહોંચી ગયા છે. હવે આ સાયન્સ સિટી છે ત્યાં અમે આવ્યા છીએ ચીખલીથી આગળ. એમ નહીં, હું ને કાં ઊભી હતી અને પોતે અહીંયા હિંચકા ખાવા માંડ્યા. હવે હું થોડી જાઉં? મેં તો કેટલી વાર હાલો કીધું તો અહીંયા હિંચકા ખાવા માંડ્યા. સરસ હિંચકા છે પણ હિંચકા ઘટે છે ને બેસવા વાળા જાજા છે. એ ધમો વાગી જશે. મજા આવે પણ હિંચકા ખાવાની. હજી નહીં ઓલું કંઈક લાગે છે ગોળ ફેરવવાનું. કેવી મજા આવે છે? બહુ મજા આવે. મસ્ત અલે છે. ધમો જય ક્યાં આવ્યા છે આપણે કીધે? જલારામ બાપાના મંદિરે. મસ્ત મંદિર છે કા? તળાવ સરસ છે. હવે આગળ જઈએ છીએ. હાલ ધર્મ હાથ પકડી લે બેટા. જો તો ધમુ હાથ પકડી લે. ચાલે હાલ ધમુ. આ રસ્તો સરસ છે પણ બંધ છે. જો અહીંયા પુલ જેવું છે પણ આ છે ને બંધ છે. એટલે અહીંયાથી નહીં, હવે બીજો રસ્તો છે આ બાજુ. નથી જોવું પણ એમ એકલું ક્યાંય નહીં દોડ્યું જવાનું. નજારો જો કેટલો સરસ છે. હા, નદીમાં ડેટકા હાલતા હોય.
ચાલવાનું મસ્ત બનાવ્યું છે. ગ્રીનરી ગ્રીનરી જો તમને પાછળ દેખાતું હશે. ચલો ચલો તમે હાલો. તો ગાઈસ જો બહુ ભૂખ લાગી ગઈ અને જમવા બેસી ગયા છીએ બધાય. તે ભૂખ એટલી બધી લાગી હતી ને કે તમે વાત જ જાઓ છો. બધાય પોતપોતાના પહેલી વાર લઈને આવ્યા છે. વનભોજન જેવું થઈ ગયું. ઘર કોઈકનું છે ને જમવા બીજે બેઠા છે એવું બધું છે. હવે જો કોઈકના ઘરે બેસી ગયા છે બધાય. જો બહુ ભૂખ લાગી ગઈ છે ને બધાયને. બહુ જ લાગી ગઈ. કોઈને બોલાય એવું નથી એટલી ભૂખ લાગી ગઈ. ત્યાંથી અમને અથાણું બી આપેલું છે. હા સાચી વાત છે. બેસવા પણ દીધો ને અથાણું બી આપ્યું. હા યાર બેસવાય દીધા અને અથાણું દીધું. આઈટમ જોવો અમારી જો થેપલા દહીં. ગુજરાતી હોય એટલે સૌથી પહેલા શું હોય? થેપલા. અમારી બાઈડીએ સૂકી ભાજી બનાવી હા ઈ વાત બરોબર હો. શું બધુંય દો હાલો બધુંય દો હાલો બધુંય. હું લાવી છું બટેકાનું શાક ને ભાખરી. એમાં એવું હતું અમારે થેપલા બહુ ખાતા નહોતા. આને લીલને બેવા થેકે નહોતા ભાવતા એટલે હું લાવી છું ભાખરી ને શાક. ચાલો પેલા જમી લઈને પછી હવે વાત કરવી. લઈ લે તું લઈ લે પેલા. જો અમાર ડંકી તમુ ગાડી આવશે આ બાજુ આવતો રે. પપ્પા પાસે. પપ્પા ક્યાં છે? ડંકી જો અમારે નીલને બહુ મજા આવે સીંચવાની. પેલા તો પાણી ડોળું આવતું હતું હવે વળી વાંધો ન આવ્યો. થોડુંક ચોખ્ખું આવ્યું કા. એ તો શરૂઆતમાં વાપરતા ન હોય ને એટલે ડોળું આવે. હે ઘડીક વાર નીચે રાખ દે. એ જોજો ઓલો પડે નહીં જમું. હાલો હું સિંચું. પેલા મેં જ શરૂઆત કરી હતી. તો ગાઈઝ અહીંયા જો પંખાના પાખડા જો કેવડા કેવડા પંખા છે. 1 2 અને 3 પંખા છે. પેલી બાજુ તે છે જો મોટા મોટા. ઈ છે પણ ઈ નાના નાના છે. આ મારી પાછળથી દેખાતા ઓલી બાજુ છે. હા બધી બાજુ છે ને. હવે અમે આવી ગયા છીએ આશ્રમમાં જૈન મંદિરે. ત્યાં જઈને હવે જોઈ ઉપર કેમ જવાનું છે શું. જો મસ્ત છે મોટું. તો ગાઈસ જો મંદિરે જવા છે ને આવી આવી ગાડીઓ હોય એમાં ગાડીઓમાં બેસાડીને પછી આપણને ઉપર લઈ જાય. હવે કેટલું ઉપર છે એ કઈ દેખાતું નથી. હવે જાય પછી ખબર પડે. હવે ગાડીઓ છે અહીંયા બેઠા છે. શરૂ થાય છે હવે જવાનું. શું શું ઓકે ઓકે. જો કેવડી જગ્યા છે અને કેવડી મૂર્તિ છે જો સરસ મજાની. અને લોકેશન તો જો કેવડું છે. જો આવી ગાડીઓ આવે ને એમાં બેસી બેસીને જવાનું. બધી વિડીયોગ્રાફી નથી કરવા દેતા પણ જો ના પાડી દે તરત જ. અમુક અમુક જગ્યાએ જ વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી ને એવું કરવા દે છે. બધી નથી કરવા દેતા. હે ને મેહુલ શું કેવું તમારે? એવું છે બધી નથી કરવા દેતા. કેવું લાગ્યું તમને આ? એ તો હા બહુ મસ્ત પણ ગરમીનું પ્રમાણ વધારે છે. ઠંડી નથી. શિયાળો છે તો ગરમી બહુ થાય છે. બહુ છે. આંખો નથી ખુલતી કા. બહુ ગરમી છે. મજા આવે એવું છે એકવાર હવાએ ફરવા. અને ગળામાં કાઢવું એ તો અહીંયા આપે છે એટલે પહેરવા પડે આપણે. સિસ્ટમ છે કા. પહેરીને જ ઉપર ચડવાનું. ત્યાં સુધી તમને એન્ટ્રી ન મળે. હા ઓકે ચાલો ત્યારે કેવું લાગ્યું? હવે કઈક છે ને આમ ઠંડો ઠંડો પવન શરૂ થયો છે એટલે હવે બહુ વાંધો નહીં. બાકી તો બહુ ગરમી થઈ હો. મંદિર તો જઈ આવ્યા અને હવે જો બધે ચા લેવા માટે અહીંયા ઊભા છે. મસ્ત મજાનું કેન્ટીન છે સરસ મજાનું. ચાલો હવે ચા કેવું શું લઈને આવે છે એ જોઈએ. હા બધે જો ચા લઈને આવ્યા હાથમાં. હા લઈને આવે છે. ટેસ્ટ કરીએ પહેલા કેવી છે એમ. હા એમ જ ને તો બીજી લેવાય.
ચા પાણી પી લઈ, ચાલો હવે ફટાફટ. ટેસ્ટ કેવી છે ભાઈ? આખી મારી છે, મારીને ધમુની ચાય, ગરમા ગરમ ચાય હો ચાય, ગરમા ગરમ. ભાઈ ભાઈ હે આને તો એક વોક થઈશ, કાંઈ નથી. તજ ને લવિંગ છે, ઓલા એલચી છે, એટલે વધારે ઓવર એક્ટિંગ ની ખાડકરમાં ઓવર એક્ટિંગ થઈ જઈશ. નીલ તો ટેબલ હલાયમાં દીકરા. તો ગાઈસ જો વાગી ગયા છે કેટલા, કહું 8:15 જેવું વાગી ગયું છે. બધી હોટલ પેક હતી, બધી. એટલે પછી કઈ જમવાનો મેળ આવે એમ નતો. મમ્મીને ફોન કર્યો હતો કે હું ભજીયા બનાવું છું તો તમે કે આવી જાવ ઘરે. તો એવું બધું હતું. હવે બધી હોટલ પેક અને પાવર વહી ગયો છે, એવું છે. બધા હાથ પગ ધોઈ લીધા સરસ. ઓહો હાથી એ ઓહો હાથી ને કુકુ ને બધું એવું. અરે વાહ. મમ્મી જો અહીંયા મસ્ત ગરમા ગરમ ગોટા બનાવે છે. અમે ભળી ગયા ને ગોટામાં. ગોટા ને બીજું શું બને? 5 જાતના બનાવ્યા. ગોટા, બટેકા પૂરી ને મેથી નાવત કરે છે. અરે વાહ સરસ લ્યો હાલો. મસ્ત ગોટા ને એવું બને છે. કેમ બાફેલ બટેકા પૂરી? બાફેલ બટેકા તો લોંદો નથી છે. હા ક્યાં છે બને પછી ખબર પડે. પેલા કેવા કાઈ નહીં હાલો સરસ. ફોન લઈ લો રૂમમાં. તો ગાઈસ ટ્રીપ તો બહુ જ સરસ રહી, મજા પડી ગઈ. અને બધી હોટલો ફૂલ હતી એટલે જમવાનો કઈ મેળ ન આવ્યો. પણ મમ્મીએ ભજીયા બનાવ્યા હતા, એના ભજીયામાં અમે ભળી ગયા. બધાએ થોડાક ખાઈ લીધા. એટલે ઘરે મમ્મી હતા સારું થયું, નહીં તો ઘરે આવીને કંઈક બનાવવું પડે તેવું બધું હતું. હવે તો થાકી ગયા ને આજ તો થોડુંક વહેલું સૂઈ જવાનું છે. જો વાગ્યા છે કેટલા કહું, 10 વાગ્યા છે. નહીંતર તો અમારે તમને ખબર જ છે, રોજ વ્લોગ જોતા હોય ને તો તમને ખબર જ હોય કે અમારે 12 તો વાગી જ જાય. 11 વાગે તો મેહુલ માટે રોટલી ભાખરી કેવું કંઈક બનાવતી હોય. તો આજે થોડુંક વહેલું સૂવાનું છે એટલે હજી સૂતા 11 જેવું તો વાગી જ જશે. પણ મેં થોડોક આરામ થઈ જાય, બાળકો સૂતા ન હોય એટલા માટે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ને કાલ ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે.